બાંગ્લાદેશના અપદસ્થ પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ પોતાના વતનમાં પરત ફરવાની વાત કરી છે। જો કે શેખ હસીનાએ તેના માટે એક શરત મૂકી છે અને કહ્યું છે કે તેમની સ્વદેશ વાપસી ત્યારે જ શક્ય છે જ્યારે દેશમાં ભાગીદારીયુક્ત લોકતંત્રની પુનઃ સ્થાપના થાય અને તેમની પાર્ટી આવામી લીગ પર લાદેલો પ્રતિબંધ હટાવવામાં આવે। તેઓ બાંગ્લાદેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને સમાવેશી ચૂંટણીની માંગ કરી રહ્યા છે। તેમનું આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં આવામી લીગ પાર્ટીએ 13 નવેમ્બરે મોટા લોકડાઉનની જાહેરાત કરી દીધી છે। ભારતમાં એક ગુપ્ત સ્થળે રહેલા શેખ હસીનાએ સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઈમેલ ઇન્ટરવ્યુમાં હસીનાએ વર્તમાન વચગાળાની સરકાર અને તેના વડા મોહમ્મદ યુનુસ પર ભારત સાથેના સંબંધોને નુકસાન પહોંચાડવા અને ઉગ્રવાદી તાકાતોને મજબૂત કરવાનો આરોપ લગાવ્યો। 78 વર્ષીય શેખ હસીનાએ કહ્યું કે મારી પરત ફરવાની સૌથી મહત્વની શરત એ જ છે જે બાંગ્લાદેશના લોકોની છે, ભાગીદારીવાળા લોકતંત્રની વાપસી। વચગાળાની સરકારને આવામી લીગ પર લાદેલો પ્રતિબંધ હટાવવો પડશે અને સ્વતંત્ર, નિષ્પક્ષ તથા સમાવેશી ચૂંટણીઓ કરાવવી પડશે। હસીનાએ ભારત સરકાર અને જનતાનો આભાર માનતા કહ્યું કે હું ભારતની સરકાર અને તેના લોકોના આદર સત્કાર માટે અત્યંત આભારી છું। તમને યાદ કરાવી દઈએ કે બાંગ્લાદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન હસીનાએ 5 ઓગસ્ટ 2024ના રોજ દેશ છોડ્યો હતો। એ સમયે અઠવાડિયા સુધી ચાલેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ તખ્તા પલટ કરી દીધો હતો। ભારે દબાણમાં તેમણે રાજીનામું આપ્યું અને ભારત આવી ગયા। ત્યાર પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બની। શેખ હસીનાએ સ્વીકાર કર્યો કે તેમની સરકાર પરિસ્થિતિ પર નિયંત્રણ ગુમાવી બેઠી હતી, પરંતુ સાથે જ કહ્યું કે આ વિરોધ પ્રદર્શનોને તે તથાકથિત વિદ્યાર્થી નેતાઓએ ભડકાવ્યા હતા, જે વાસ્તવમાં જૂના રાજકીય કાર્યકર્તાઓ હતા। તેમણે ચૂંટણી બહિષ્કારની ખબરોને નકારી કાઢતા કહ્યું કે અમારી પાર્ટીને અલગ રાખીને કોઈ પણ ચૂંટણી માન્ય ન ગણાય। કરોડો લોકો અમને સમર્થન આપે છે, આ દેશ માટે એક મોટી ભૂલ હશે। હસીનાએ કહ્યું કે ભારત હંમેશા બાંગ્લાદેશનો સૌથી મહત્વનો આંતરરાષ્ટ્રીય ભાગીદાર રહ્યો છે, પરંતુ યુનુસ સરકારે પોતાની મૂર્ખતાપૂર્ણ અને આત્મઘાતી નીતિઓથી બંને દેશોના સંબંધોને જોખમમાં મૂકી દીધા છે। તેમણે આગળ કહ્યું કે યુનુસની ભારત વિરોધી નીતિ અત્યંત મૂર્ખતાપૂર્ણ છે। તે એક કમજોર, અરાજક અને જનસમર્થન વિનાના નેતા છે, જે ઉગ્રવાદીઓ પર નિર્ભર છે। હસીનાએ અંતમાં કહ્યું કે વચગાળાની સરકાર બાંગ્લાદેશની જનતાની વાસ્તવિક ભાવનાનું પ્રતિનિધિત્વ નથી કરતી। ભારત અમારો સાચો મિત્ર હતો, છે અને રહેશે। શેખ હસીનાએ કહ્યું કે યુનુસને શરૂઆતમાં કેટલાક પશ્ચિમી ઉદારવાદીઓનો સમર્થન મળ્યો હતો, જે હવે પીછેહઠ કરી રહ્યા છે। હવે જ્યારે તેમણે જોયું કે યુનુસે કટ્ટરપંથીઓને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું, અલ્પસંખ્યકો સાથે ભેદભાવ કર્યો અને બંધારણને નબળું પાડ્યું, આશા છે કે તેઓ પણ પોતાનું સમર્થન પાછો ખેંચી લેશે। હસીનાએ કહ્યું કે તેઓ પોતાની સામે ચાલી રહેલા કેસોમાં આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં પણ હાજર થવા તૈયાર છે। તેમણે કહ્યું, મેં યુનુસ સરકારને પડકાર આપ્યો છે કે જો તેમને પોતાના આરોપો પર વિશ્વાસ હોય તો મને આઈસીસીમાં હાજર કરે, પરંતુ તેઓ આવું નહીં કરે, કારણ કે તેમને ખબર છે કે એક નિષ્પક્ષ અદાલત મને નિર્દોષ જાહેર કરી દેશે। હસીનાએ બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણને કંગારૂ કોર્ટ ગણાવતા કહ્યું કે આ સંપૂર્ણપણે મારા રાજકીય વિરોધીઓના નિયંત્રણમાં છે, જે મને અને આવામી લીગને ખતમ કરવા માંગે છે।